મિત્રો, ફરી એક વખત ઈ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ગુજરાતીમાં ભવના અબોલા કાવ્ય નંબર 9 એના વિશે અભ્યાસ કરીશું। એ કાવ્યનો સાહિત્ય પ્રકાર જે છે તે લોકગીત। આમ તો લોકગીતના રચયિતા જે છે તે કોઈ હોતા નથી। લોકોના મુખે, લોકો દ્વારા, લોકો વડે રચાયેલું સાહિત્ય એટલે લોકગીત। અહીં જે છે આ કાવ્યની અંદર જે છે તે એક દાંપત્ય જીવનની અંદર જે છે થોડી ખટાશ અનુભવાય છે અને ત્યાર પછીની જે છે જે સ્ત્રી પાત્ર જે છે, નાયિકા જે છે તે પોતાના પતિને મનાવવા માટે જે પ્રયત્ન કરે છે તેની વાત જે છે આ કાવ્યની અંદર કરવામાં આવી છે। પોતાના દાદાને પણ જે છે પોતાનો જે મુશ્કેલી જે છે, દુઃખ જે છે એની વાત જે છે આ કાવ્યની અંદર જે છે તે કરે છે। નાનું શું દુઃખ નથી, કારણ કે એક સ્ત્રી જે છે કે જે ત્યાગની મૂર્તિ છે અને એ ત્યાગની મૂર્તિ ઉપર જે છે, કારણ કે પોતાનું ઘર-બાર છોડી, જોવો છો તમે કે દીકરીના લગ્ન થાય છે અને જે ઘરે તે રમીતી, ખેલીતી, કૂદીતી એ આંગણું જે છે તે છોડીને એમ કે પારકા ઘરને જે છે પોતાનું બનાવે છે। આવી જે છે એ દીકરીની ત્યાગની વૃત્તિ એમ કે હોય છે, એની સહનશીલતા જે છે હોય છે। અહીં જે છે જે એને પરણીને લાયો છે એનો પતિ જે છે એ જ એમ કે રૂઠી ગયેલો હોય છે અને એને મનાવવા માટે થઈ અને આ નાયિકા જે છે ઘણી બધી મહેનત કરે છે, ઘણી બધી મુશ્કેલી પ્રયત્ન કરે છે, પણ તેમ છતાં જે છે એનો પતિ જે છે એની સાથે બોલતો નથી। એટલા માટે થઈ કાવ્યનું આ લોકગીતનું શીર્ષક જે છે તે ભવના અબોલા છે કે હવે તો એમ કે મારે આખી જિંદગી જે છે એ અબોલા વેઠવા પડશે। જે એના પતિને મનાવવા માટે કેવા કેવા પ્રયત્ન કરે છે, તો કે ડુંગર કોરીને મકાન કરવું, ડુંગર ખોદીને એમ કે જે છે તે મકાન બનાવે છે અને એ મકાન બનાવ્યા પછી એમાં કાચના એમ કે જે છે એ દરવાજા મુકાવે છે। અને કાચનો દરવાજો ડુંગર મકાનમાં રહે ખરો? ના રહે, પણ કે છે કે ડુંગર કોરીને જે છે તે મકાન બનાવે છે અને એની અંદર ઘર બનાવે છે અને એમાં કાચના દરવાજા અને અગર અને ચંદનના ચૂલા કરે છે અને એમાં ટોપરાના જે છે બળતણ નાખે છે અને દૂધના આંધણ મેકી અને એમાં એક શેર ચોખા નાખી અને પોતાના પતિ માટે જે છે એ જમવાનું બનાવે છે। એટલે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ એનો પતિ જે છે તે માનતો નથી, એ બોલતો નથી। અંતે જે છે તે એના દાદાને જે છે એક સમડી જે છે પક્ષી દ્વારા જે છે એ સંદેશો મોકલાવે છે। ત્યારે એના દાદા જે છે એ શિખામણ આપે છે, વ્યવહારુ શિખામણ આપે છે કે સાસરિયામાં એમ કે જે છે એ સુખ તો સૌ કોઈ ભોગવે, પણ જે દુઃખ ભોગવી જાણે, દુઃખ વેઠી જાણે એ જ એમ કે મહાન ગણાય છે। ત્યારે એ સંદેશાનો પ્રત્યુત્તર જે છે દીકરી કહે છે કે પોતે જે છે પોતાના ઉપર જે આભ ફાટવા જેવી મુશ્કેલી જે છે એ મુશ્કેલીને જે છે એ સંદેશાનો પ્રત્યુત્તર આપતા કહે છે કે ખેતર હોય તો ખેડી શકાય, ખેતર હોય તો ખેડી શકાય। આ ડુંગરને કેવી રીતે ખેડવું હોય? ખેતર હોય તો ખેડી શકાય, ડુંગરને કેમ ખેડવું હોય? કૂવો હોય તો તાગ મેળવી શકાય, આ સમુદ્રનો તાગ કેવી રીતે મેળવવો? કૂવો હોય તો કૂવામાં કેટલું પાણી છે એ એમ કે આપણે તાગ મેળવી શકીએ, પણ સમુદ્રનું, દરિયાનું પાણી કેટલું છે એનો તાગ મળી શકે નહીં। આગળ કે છે કે પોતે એમ કે છે કે ઢાંઢો બળદ હોય તો એમ કે એને જે છે એ વેચી શકાય, પણ આ તો એમ કે પોતાનો પરણ્યો પતિ છે એને કેમ વેચવું? અને છેલ્લે કે છે કે દાદા કાગળ હોય તો વાંચી શકાય, પણ જે કરમ નસીબમાં લખાયેલું છે એને કેવી રીતે વાંચવું? અહીં તો એમ કે જે છે પોતાના પતિ સાથે જ એમ કે અબોલા છે અને એટલા માટે થઈ હવે જીવન કેવી રીતે જીવવું એની વ્યથા જે છે એ દીકરીએ જે છે રજૂ કરી છે। આમાં તળપદા શબ્દ જે છે તે અમુક આવે છે, જોઈ લઈએ। સહિયરું એટલે કે સહિયર, ભરિયા, ભરિયા એટલે કે ભરિયા, ઓબાળ એટલે કે બળતણ, ઢાંઢો એટલે કે બળદ,
પરણ્યો એટલે કે પતિ, ઓલિયા એટલે કે પહેલા શબ્દ સમૂહ છે કે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એટલે આંધણ. આ તો જો કે બધાને ખબર જ હોય, પણ તેમ છતાં રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એટલે આંધણ. આપણે કહીએ છીએ કે આંધણ મૂકો, હવે ઘરે મહેમાન આવ્યા હોય કે આવવાના હોય તો આંધણ માંધણ મૂકી દો એમ કહીએ છીએ. આગળ કે છે ઘર આગળની બાંધેલી દરવાજા વાળી રચના એટલે ડેલી. ઘર આગળ બાંધેલી દરવાજા વાળી રચના એટલે ડેલી. જોઈએ આપણે કાવ્ય વિશે, અને ત્યાર પછી એમાંથી 1 ગુણના 2 ગુણના અને 4 ગુણના પ્રશ્ન કેવા પૂછાઈ શકે એની વાત કરીએ. તો સૌ પ્રથમ એમ કે જે છે થોડી કાવ્યની ચર્ચા કરી લઈએ. મેં તો ડુંગર કોઈને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા બહુ લઈ આવી. પોતાની સખીને જે છે એ વાત કરે છે. સૈયર એટલે સૈયરું એટલે કે સૈયર પોતાની સખી જે છે એને કહે છે કે મેં તો એમ કે ડુંગર કોરીને, ડુંગરને ખોતરીને જે છે કે ડુંગરને ખોતરીને જે છે એ મકાન કર્યું, અને એ ઘરની અંદર જે છે તે કાચના જે છે કમાડ મુકાયેલી. તેમ છતાં પોતાની સખીને કહે છે, સહેલીને કહે છે કે તેમ છતાં મારે એમ કે અબોલા ભવ રહ્યા એટલે કે ભવના અબોલા જે છે તે રહેશે. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરને ભર્યા વબાર, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. કે છે કે મેં એમ કે જે મકાન કર્યું, ઘર કર્યું, એમાં જે છે અગર અને ચંદનના જે છે ચૂલો કરાયો, અને એટલું જ નહીં એમાં ટોપરાનો જે છે એ ઓબાળ એટલે કે બળતણ જે છે એ પૂર્યાયું. તેમ છતાં એમ કે મારે ભવના અબોલા એમ કે રહેશે. મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલિયા ઓરિયા શેર, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. એમ કે છે કે મેં એમાં જે છે એ દૂધના આંધણ જે છે એ મુકાયા, અને એમાં એક શેર ચોખા એટલે કે ખીર બનાવવા માટે પ્રયત્ન કરે છે. પોતાના પતિની જે મનભાવતી વાનગી જે છે તે બનાવે છે. તેમ છતાં એમ કે છે કે મારે ભવના અબોલા જે છે તે રહેશે. એક અધર સમળી સમસમી બેની મારો સંદેશો લઈ જા, મારા દાદાની ડેલીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયરું ભવના અબોલા રહ્યા. એવામાં જે છે એમ કે આકાશની અંદર જે છે એક પક્ષી સમળી જે છે એ આમ તેમ ઉડે છે. તો આ નાયિકા જે છે એ સમળીને કહે છે કે બેન મારી એક સંદેશો મારો એમ કે મારા દાદા સુધી જે છે. ત્યારે એમ કે આ ટેલિફોન કે આવું બધું નહોતું એમ, એટલે કહે છે કે મારો સંદેશો મારા દાદા સુધી એમ કે મારા દાદાની ડેલી, ડેલી એટલે ઘર આગળ બાંધેલી દરવાજા વાળી રચના એટલે કે ડેલી, ત્યાં જઈ અને મારા દાદાને એમ કે મારો સંદેશો જે છે તે આપજે. અને એના દાદા પાસે જે છે તેનો સંદેશો મળે છે, તો એના દાદા જે છે પ્રત્યુત્તર આપે છે કે છે દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે સૌએ. પોતાની લાડલી દીકરી હોવા છતાં પણ એના દાદા જે છે તે વ્યવહારુ જ્ઞાન આપતા કહે છે કે દીકરી દુઃખ હોય તો એમ કે એને સહન કરવું જોઈએ. અને અત્યારે તો હાલાલ આપણે લઈ લે બધું, બરાબર? એટલે કે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, સુખ તો બધા એમ કે સહન કરી જાણે, પણ જે દુઃખ સહન કરી જાણે તે જ એમ કે સંસ્કારી અને મહાન એમ કે છે. હવે એ પ્રત્યુત્તર જ્યારે દાદાનો જવાબ આવે છે તો એ જવાબના સામે જે છે દીકરી કે એની વ્યથા જે છે રજૂ કરે છે. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડીઓ કેમ જાય, દાદા કુંવરે હોય તો ત્યાગીએ, ઓલા સુંદર ત્યાગ્યા કેમ જાય. પોતાના દાદાને કહે છે એમ કે જો ખેતર હોય તો એમ કે એને ખેડી શકાય, આ ડુંગરને કેવી રીતે ખેડવું હોય. એટલું જ નહીં, કુવામાં પાણી કેટલું છે એનો ત્યાગ જે છે, કુવો હોય તો મેળવી શકાય, સમુદ્રના પાણીનો ત્યાગ મળી શકે નહીં. આગળ કે છે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણીઓ વેચ્યો કેમ જાય. અને દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય. કે છે કે દાદા જો બળદ હોય, ઢાંઢો એટલે કે બળદ હોય તો એમ કે એને વેચી શકાય, પણ પરણીઓ એટલે કે પતિને જે છે એ કેવી રીતે વેચવું હોય. અને એટલું જ નહીં, કાગળ હોય તો એમ કે વાંચી શકાય, પણ આ તો એમ કે કરમ છે, નસીબ જે છે એને કેવી રીતે વાંચવાય. આવી વ્યથા જે છે એ દીકરી પોતાના દાદા આગળ જે છે તે રજૂ કરે છે. આપણે એક ગુણના પ્રશ્ન જે છે આમાંથી કેટલા પૂછાઈ શકે એની વાત કરીએ
તો આ લોકગીતની અંદર જે છે નાયિકા જે છે કોના દ્વારા સંદેશો જે છે પોતાના દાદાને મોકલે છે? તો કોના દ્વારા? સમડી દ્વારા જે છે એ સંદેશો એમ કે દાદાને તે મોકલે છે. શું સંદેશો મોકલે છે? તો કે પોતાને જે છે પોતાને સાસરિયામાં જે છે તે દુઃખ પડ્યા છે. નાયિકાએ શું સંદેશો દાદાને મોકલ્યો? તો કે સાસરીમાં જે છે પોતાને માથે જે છે તે દુઃખ પડ્યા છે એવો સંદેશો જે છે તે મોકલે છે. દાદાએ જે છે દીકરીને શું સલાહ આપી? તો કે દુઃખ સાસરીમાં દુઃખ હોય તો એમ કે વેઠીએ નહીં, સુખ તો સૌ કોઈ ભોગવે, પણ જે દુઃખ ભોગવી જાણે તે જ એમ કે જે છે તે મહાન છે. બે ગુણના પ્રશ્ન જોઈએ તો નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? નાયિકાને શું દુઃખ વેઠવું પડ્યું? તો કે પોતાનો જે પતિ જે છે પોતાનો જે ભરખાર જે છે એની સાથે એમ કે એને અબોલા છે અને પતિ રીઝતો નથી, માનતો નથી, એને મનાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, જ્યારે પોતે જે છે એના ભરોસે એમ કે જે છે આ ઘરની અંદર અહીં જે છે તે આવેલી છે અને આજે એ જ એની સાથે બોલતો નથી. આ જે દુઃખ જે છે તે નાયિકાની ઉપર પડ્યું છે અને આ દુઃખ જે છે એ જેવું તેવું નથી કે આખા ભવના આખી જિંદગીના અબોલા હોય તેવું લાગે છે. આવા દુઃખ જે છે તે નાયિકા ઉપર એમ કે પડેલા. આગળ નાયિકાએ પતિને મનાવવા સાસા પ્રયત્ન કર્યા, તેનું શું પરિણામ આવ્યું? તો નાયિકાએ એના પતિને મનાવવા માટે ડુંગર કોરવા જેટલી મુશ્કેલી પ્રયત્ન કર્યા એમ કે એવી મહેનતે એમ કે ઘર બનાવે છે, એમાં કાચના કબાડ મુકાવે છે, અંદર જે છે અગર અને ચંદનનો ચૂલો કરે છે, એમાં જે છે ટોપરાના બર્તન ભરે છે અને એ બર્તન ભર્યા પછી જે છે તે એમ કે એની ઉપર દૂધના આંધણ મૂકી અને એમ કે એક શેર ચોખા ઓળી અને ખીર બનાવવા જેટલા આવા અથાગ પ્રયત્ન કરવા છતાં પણ એનો પતિ જે છે માનતો નથી અને અંતે જે છે તે નાયિકા જે છે તે એનું પરિણામ એવું આવે છે કે નાયિકા જે છે તે એમ કે પોતાના દાદાને જે છે પોતાની માથે પડેલા દુઃખની જે છે તે સંદેશા દ્વારા જાણ થઈ. એક વખત તે નાયિકાએ પતિને મનાવવા માટે સાસા પ્રયત્ન કર્યા, એનું શું પરિણામ આવ્યું? તો કે પોતાના પતિને મનાવવા માટે નાયિકા જે છે ડુંગર કોરીને જે છે ઘર બનાવે છે, એની અંદર કાચના કબાડ મૂકે છે અને કાચના કબાડ મૂક્યા બાદ અંદર જે છે અગર અને ચંદનનો ચૂલો કરી ટોપરાનું અબાળ બર્તન ભરે છે અને દૂધના આંધણ મૂકી અને ખીર બનાવે છે. તેમ છતાં એનો પતિ જે છે એની સાથે બોલતો નથી અને આ નાજુક પરિસ્થિતિમાં આ નાયિકા જે છે તે પોતાના દાદાને જે છે આ એના ઉપર આવી પડેલા દુઃખનું જે છે તે એના દુઃખની જાણ જે છે એમ કે એના દાદાને કરે છે. હવે 4 ગુણના પ્રશ્ન જોઈએ તો એક જ પ્રશ્ન છે, નાયિકાએ મોકલેલો સંદેશ લખો. અથવા તો દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા કઈ રીતે વ્યક્ત કરે છે? જ્યારે એમ કે નાયિકાએ જે છે પોતાના દાદાને જે છે સમડી દ્વારા સંદેશો મોકલે છે કે પોતાની દીકરીને એમ કે જે છે એ સાસરીની અંદર દુઃખ પડ્યા છે, ત્યારે એમ કે દાદાએ એવી સલાહ આપેલી કે દુઃખ હોય તો વેઠીએ, સુખ તો સૌ કોઈ ભોગવે. અને આ દાદાની સલાહ સાંભળ્યા પછી જે છે એ દીકરી જે છે એ કહે છે કે દાદા ખેતર હોય તો ખેડી શકાય, આ ડુંગરને કેવી રીતે ખેડવું? એટલું નહીં, કૂવો હોય તો તાજી શકાય, એમાં કેટલું પાણી છે એ માપી શકાય, આ સમુદ્રના પાણીનો તાગ કેવી રીતે મેળવવો? આગળ કહે છે કે બળદ હોય તો વેચી શકાય. આ તો એમ કે પોતાનો પરણ્યો પતિ છે એને કેમ વેચવો? એને થોડો વેચાય. અને છેલ્લે કે છે કે કાગળ હોય તો વાંચી શકાય, પણ આ તો એમ કે નસીબ છે કરમ લખેલું છે એને કેવી રીતે વાંચવું? આવી વ્યથા જે છે એ દીકરી પોતાના દાદા આગળ જે છે તે વ્યક્ત કરે છે. શબ્દ સમૂહ, રદ્દા શબ્દ, 1 ગુણના, 2 ગુણના અને 4 ગુણના બધા જ પ્રશ્ન જે છે અને આ પણ જે છે એ પાકા કરવા અને લખવાના